જય શ્રી કૃષ્ણ. હું બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છો? ઘરની લીંબુ વડીમાંથી લીંબુ પાડે છે જો બા. જે કેટલું મસ્ત લાગે છે મંદિર આપણું. દર્શન કરી વેલકમ બેક ટુ યોર ચેનલ. તમારા બધાને જય શ્રી કૃષ્ણ, રામ રામ અને રાધે રાધે. તો ફ્રેન્ડ્સ, અત્યારમાં વાગી ગયા છે 12:15 અને અહીંયા પ્રિપેરેશન થાય છે લંચની. શું છે મમ્મી આજે? બધાને જય શ્રી કૃષ્ણ. હું બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છો? કેમ છો? કોમેન્ટ કરી દેજો કેમ છો તમે એમ. હાલો બધા જમવા. અત્યારે બીમારીની સિઝન હાલી છે, બધાને તાવ આવે છે અને દાળ ભાત બનાવું છું. તો અત્યારમાં દાળ ભાત બને છે, બધા ઘરમાં બીમાર છે અને તો બાને બતાવો. બા કેમ લાકડી લઈને આટા મારો છો? પાડત ખરી? ઘરની લીંબુ વડીમાંથી લીંબુ પાડે છે જો બા. બતાવો એક પાડ્યું, આ બતાવો તો જો લીંબુ પડ્યું. આ હજી ઉગ્યા છે લીંબુ, હજી અરખા નથી ઉગ્યા. એક ઉગ્યું હતું ને તે બાએ ફટાકથી પાલ લીધું, નકર કોક લઈ જાય એટલે. આમ જો ઉપરથી વાદળા જો. અહીંયા આપણે આશો પાલવ છે, અહીંયા નારિયેળી છે અને હાલો સીતાફળ બતાવો જાવ. ક્યાં છે સીતાફળ? ક્યાં? આમ જો અહીંયા સીતાફળી છે જો, દેખાતું હોય તો તમને. પણ મને તો દેખાઈ ગયો, આમાં કેમેરામાં દેખાતું હોય તો એમ. જો સીતાફળ બતાવો ક્યાં છે. જો તમને દેખાતું હોય ને તો બતાવું. અહીંયા છે, અહીંયા ઉપર છે. હા પણ આ બાજુથી લીધું દેખાય તો ને. જો સીતાફળી છે. આને શું કહેવાય? અહીંયા પાછી લીંબુડી છે અને અહીંયા છે મસ્ત સ્મેલ આવે ને એ વાળું છે. રાત રાણી કે એનું ઝાડવું છે. આપણું આ ઘર છે, જોઈ લો. તો ગાઈઝ, તમને અમારા ઘરનો હોમ ટૂર જોતો હોય તો તમે કોમેન્ટ કરજો. હોમ ટૂર કરાવીશ, મારું આખું ઘર બતાવીશ તમને. જો અહીંયાથી આ ગેટ છે આપણો, અહીંયાથી અંદર જવાનું અને સામે એકદમ દેખાય આપણને મમ્મી કામ કરતા હોય. મોઢું જોવો તો. તો ફ્રેન્ડ્સ, આવી ગયા છે અત્યારમાં લીંબુ પાડીને અને હવે આપણે ફ્રેશ થઈ જાય. ડાયરેક્ટ સ્કૂલેથી આવીને મેં વ્લોગ જ ચાલુ કરી દીધો હતો. જો આજે કેટલું મસ્ત લાગે છે મંદિર આપણું. દર્શન કરી લ્યો અને શિવજી નહીં તે જો. તો અત્યારમાં આપણે ફ્રેશ થઈ જાય પછી પાછો વ્લોગ કન્ટિન્યુ કરવી. લંચ બને એટલે અત્યારમાં જમવાનું બની ગયું છે ને બા જો જમવા હોતા ને મેળા કા. અને આપણે ઇન્સ્ટામાર્ટ મંગાવ્યું હતું, એક કેબલ મંગાવ્યો હતો આઈફોનનો અને આ ઓડોલિન. 5 રૂપિયા આપણને 5 રૂપિયા સેવ મળ્યા. જવો અહીંયા ઓડોલિન મંગાવ્યું હતું અને આ મંગાવ્યું હતું. ઇન્સ્ટામાર્ટવાળાની સર્વિસ બહુ જોરદાર છે. 5 મીન્સ કે 10 જ મિનિટમાં તરત આવી ગયું. અને જો અહીંયા આપણી ભાખરી તળાય છે મસ્ત મજાની. આ શું છે? આ મમ્મી ચીકો આવી ગયા છે. હવે ચીકોનો જ્યુસ બનશે ઘરે. અને શરદી થઈ ગઈ છે ગાઈઝ, શરદી. જો મસ્ત મજાની દાળ બની ગઈ છે, ભાત છે, ગુવાર બટેકાનું શાક હતું થોડું ગમતું, કાંદા છે. તો હવે શરદી થઈ ગઈ તો આપણે જમી લેવી, પછી ડાયરેક્ટ મેળા. અત્યારમાં આપણે ડિનર કરી લેવી. ડિનર કરીને પછી જોવી શું કરવી એમ.
કારણ કે શરદી તો ફૂલ થઈ ગઈ છે. આજ સવારમાં પહેલો હતો ને સવારમાં 5 વાગે દોઢ વાગ્યો હતો ત્યાં તે પલ્લીને ઘરે આવ્યો હતો ને ડાયરેક્ટ હોઈ જ ગયો હતો. એટલે પછી ડાયરેક્ટ સ્કૂલ વહી ગયો. એટલે આરામ પણ ન થયો ને ટિકિટ પણ નહોતી પીવાની સવારમાં. એટલે 4 વિચારમાં જામ થઈ ગયું છે બધું. ચક્કા આમ કે નાક બાક ફસક તો 2000 years later. તો ગાઈઝ અત્યારનો વાગ્યા છે 8 અને હું આજે ટ્યુશન પણ નહોતો ગયો શરદીના કારણે અને ખાઈને સીધો ટીકડી પણ હુઈ જ ગયો હતો અને અત્યાર માટે ઉઠ્યો છું. બહુ ફૂલ જામ થઈ ગયું છે બધું આખું શરદી બરદી. અને અત્યારમાં ડિનરમાં બન્યા છે બટેકા પૌવા. બાએ તો લઈ લીધા છે અને હમણાં ખાઈ લે. બા આજે ભજન કરવાના છે હે હું કઈ જગ્યાએ ઓ લ્યો તો ભજન તો થાય ને આજે એમ તો કાંઈ નહીં આજે આપણે ભજન દેખાડશું. સો ગાઈઝ અત્યારે મેં જમી લીધું છે અને આ જસી બેઠા જાય ને પાછા આવી ગયો છો 2 વાર. કેમ તમે નકરી રીલું જોવો છો અને પાછી ખાવાની હો કાંદા લસણ મૂકી દીધું છે ને તો બહુ ઓલું થાય કા હા એટલે જ જોવો છો બહુ ખતરનાકની શરદી થઈ ગઈ છે. આવે મમ્મી પાસે શું કરે જોવે મમ્મી શું જોશો તું બનાવવા છે પુડલા હું બનાવવા છે રવાના પુડલા ક્યારે બનાવવા છે. તો ગાઈઝ આપણે આ વ્લોગમાં લેશું રેસીપી. મમ્મી તે રેસીપી જોઈને જ બનાવે છે પણ અમે રેસીપી લેશું વ્લોગમાં કેવાક બનાવ્યા પછી ટેસ્ટ કરીને ચખાડશું. અને અત્યારમાં તો સિરિયસલી એવું સાદું જ ખાવાની જરૂર છે. કાંઈ તીખા ચાટ મસાલાવાળું ખાવાની જરૂર નથી કારણ કે બધાને ઘરમાં મજા બગડી ગઈ છે હેને જોતો આયા જોતો દાંત કેવા કાઢે મને કાઈ નથી છું તમને બધાને બબે ત્રણ વાર મજા બગડી. તું આયુર્વેદિક દવા લે ને એટલે તને કાંઈ નથી. દેખો તમારી બધાની સેવા કરી કરીને ઓહો હો ભગવાન એટલું સામું ન જોય. તો સૂપ બનાવી દેવાને સૂપ પી લઈ અને થોડીક રાહત તો થાય. કાલે પછી આપણે સ્ટેટની એક્ઝામ છે તો એનું કરવા બેસવાનું છે અને અત્યારમાં વાગી ગયા છે બતાવો તમને જો ઓહો. તો ગાઈઝ ફટાફટ તમે સબસ્ક્રાઈબ કરી દો અને આપણી ચેનલને આગળ વધારો. અને અત્યારમાં વાગી ગયા છે 9 વાગવામાં ખાલી અડધી કલાકની વાર છે. 8:30 વાગી ગયા છે. લ્યો ચોપડી લઈ લીધી છે હવે બડી હે હવે ક્યાં જાઓ તમે ભજન ગાવા. ભજન ગાવા જાય છે અને અત્યારમાં વાગી ગયા છે 9:15 અને જો આ સામેથી એની બેનને બોલાવી લીધા છે અને હવે કરશે ભજન. બાને બતાવો ને તો જો અત્યારે હનુમાન ચાલીસા ગાય છે એના ફ્રેન્ડ સાથે. જોયું ને કીર્તન ભજન તો ચાલ્યું જ રહે આપણા ઘરમાં. અત્યારમાં વાગી ગયા છે 9:30 અને આપણે હવે કાલે એક્ઝામ છે સ્ટેટની યુનિટ ટેસ્ટ ચાલુ થઈ ગઈ છે 25 માર્ક્સની. તો અત્યારમાં આપણે સ્ટેટનું થોડું ઘણું રિવિઝન કરી નાખીને સુઈ જાય કેમ કે અત્યારમાં બહુ જ ખરાબ તબિયત બગડી ગઈ છે આપણી. તાવ પણ આવી ગયો છે અને નાકમાંથી શેડા આવવા મળ્યા છે. તો ફટાફટ મમ્મી સૂપ બનાવી દે પીવી અને સુઈ જાવ આપણે. ગાઈઝ આપણું સૂપ જેવું બને છે કોને ખબર શું બનાવે છે. હું નાખ્યું મમ્મી એમાંથી આદુ લીંબુ મીઠું અને પાણી જો લીંબુ ઉકાળું તો અત્યારમાં લાઈવ નાખે છે અને આજમુલાને ખાંડીને નાખવાની છે. નહીં કેમ આ શરદી માટે સ્પેશિયલ છે. તો તમને ગાય શરદી થઈ ગઈ હોય તો તમે આ પીજો. મને તો સારું થઈ જાય આનાથી. અત્યારમાં થોડોક તાવ ચડી ગયો છે તો જો સારું લાગે પણ શરદી થઈ જાય તો ઉકાળો કરી પાણી પીજો. હા ગાઈસ તમને શરદી ને એવું થાય તો તમે આવો ઉકાળો કરીને પાણી પીજો એટલે તમને તરત સારું થઈ જશે. અને કોને ખબર આજે શું થઈ જાય છે ને મજા નથી આવતી. તો અત્યારમાં આપણે આ પાણી પી લેવી. બની ગયું છે અને
તું લેતો થાય હું કે ધુમાડા નીકળી જાય કાનમાંથી. એવું આ પાણી છે પણ પીવું પડશે સારું કરવા તો શું કરવું હવે આ સાઈડનો આખો નાક બંધ છે. મને બહુ ભાવે આવું પાણી ઉકાળો. જો ને અડધો વ્હાઈટ કોવા ભરીને આપ્યો તો ચપ પી ગયો પણ ધબધબાટી. આવું જ બધું ભાવે આયુર્વેદિક વાળું એટલે જ તો તંદુરસ્ત રહેશો. અને અમે બધા પીઝા અત્યારમાં તો મેંદો નથી આવડો, મેંદો કટોફ છે પણ બધું પહેલાં બહુ ખાધું છે. અત્યારમાં બધું આવે છે બહાર આવા શરદીના રૂપમાં ને મેલેરિયાના રૂપમાં ને તો બધાને આવી ગયો, મને નથી કે વાંધો. હા બધાને આવી ગયો, હજી મમ્મીને વાંધો નથી આવ્યો તો ભગવાનને કે સારું કહેવાય તમે હજી કોઈને લાવ્યા નથી. મીન્સ કે બધાને આવી ગયો, ખાલી એમાં મમ્મી નથી લાવ્યા અને આપણું પાણી થઈ ગયું છે તો આપણે પી લઈએ ફટાફટ. તો ગાઈઝ આપણે એવું કાળાવાળું પાણી પી લીધું છે અને થોડો ઘણો રિલીફ મળી ગયો છે અહીંયાથી આમ અંદર જતો હોય એટલે. અને અત્યારમાં વાગી ગયા છે 10 વાગવામાં ખાલી 10 મિનિટ બાકી છે તો આપણે આ વ્લોગને એન્ડ કરવીને હવે આપણે બેસી જશું સ્ટેટની પ્રેક્ટિસ કરવા. તો આપણે મળ્યા હવે નેક્સ્ટ વ્લોગમાં. અને તમને મારા વ્લોગ ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો.